જતા જતા સુરતમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી 2 કલાકમાં જ 3 ઇંચ વરસાદ પડતા વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયા. મેઘરાજાની વિદાયનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. 4 જિલ્લામાંથી તો ચોમાસાએ ટાટા બાય બાય કહી દીધું. ત્યારે જતા જતા વરસાદે સુરતમાં સપાટો બોલાવ્યો. હવામાન વિભાગની આગાહી મુજબ જ સુરતમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી. માત્ર 2 કલાકમાં જ 3 ઇંચથી વધુ વરસાદ પડતા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાયા હતા. અચાનક શરૂ થયેલા ધોધમાર વરસાદના કારણે સુરતના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. વેસુ, અઠવા, ડાજણ, કતારગામ અને વરાછા જેવા મુખ્ય વિસ્તારોના માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. વરસાદની સાથે જ વિઝિબિલિટી એટલે કે દ્રશ્યતા પણ ઘટી ગઈ હતી, જેના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ઘણા વાહનો પાણી ભરાવવાના કારણે બંધ પડી ગયા હતા, જેના પરિણામે લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. કામકાજ માટે બહાર નીકળેલા લોકો પણ રસ્તામાં જ અટવાઈ ગયા હતા. સુરત સિવિલ હોસ્પિટલમાં સુપ્રિન્ટેન્ડન્ટ ઓફિસની બહાર અને જૂના ટ્રોમા સેન્ટરની બહાર પાણી ભરાવવાના કારણે દર્દીઓને હાલાકી પડી. આ નવરાત્રીએ ભીંજાવા તૈયાર રહેજો. પ્રથમ અને બીજા નોરતાએ હવામાન વિભાગની વરસાદની આગાહી. ગુજરાતમાં ચોમાસાના વિદાયની શરૂઆત થઈ ગઈ છે. 4થી વધુ જિલ્લામાં ચોમાસું વિદાય લઈ રહ્યું છે. કચ્છ, પાટણ, બનાસકાંઠાના થોડા ભાગમાંથી વિદાયની શરૂઆત થઈ. ત્યારે જતા જતા પણ વરસાદ નવરાત્રીમાં વિલન બનતો જશે. જી હા, ગુજરાતમાં નવરાત્રીને લઈને ઉત્સાહ આસમાને છે, ત્યારે ખેલૈયાઓએ રેઇનકોટ લઈને ગરબે ઝૂમવા જવું પડશે. કેમ કે હવામાન વિભાગે આગામી 22 સપ્ટેમ્બર સુધી સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગનું માનીએ તો નવરાત્રીમાં કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણ બાદ કરતા તમામ જિલ્લાઓમાં ગુજરાતમાં વરસાદ પડી શકે છે. 17 से 23 सितंबर तक हल्का से मध्यम बरसात का संभावना रहेगा दोनों क्षेत्रों में, गुजरात रीजन और सौराष्ट्र कच्छ दोनों रीजन में. और भारी बरसात का कोई पूर्वानुमान अभी नहीं दिया गया है. अभी जो हमारा फिशरमैन वार्निंग भी नील दिया गया है. બુધવારે રોડ પર અકસ્માતોની વણઝાર જુઓ, હચમચાવી નાખનારા દ્રશ્યો. વલસાડના છેવાડે વેજલપોર નજીક ગેસ સિલિન્ડર ભરેલો એક ટેમ્પો બેકાબુ બન્યો. ટેમ્પો ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા પૂર ઝડપે ટેમ્પો રોડની વચ્ચેના ડિવાઈડર સાથે અથડાયો અને ત્યારબાદ ડિવાઈડર પર ચડી ગયો. આ ઘટનાને કારણે દોડધામ મચી ગઈ. તો અરવલ્લીના શામળાજી પાસે શિક્ષકને નડ્યો અકસ્માત. કાર ડિવાઈડર સાથે અથડાતા અકસ્માત સર્જાતા 2 શિક્ષકોના મોત થયા. બોલુન્દ્રુ હાઈસ્કૂલ અને રાયસિંગપુરના શિક્ષકનું મોત થતાં શોકનું મોજું ફરી વળ્યું. આ બાજુ કડીના લોહર ગામ પાસે ડમ્પરની અડફેટે 14 વર્ષના સગીરનું મોત થયું. કાકાના ઘરેથી પરત ફરી રહેલા બાળકને ડમ્પરે અડફેટે લીધો. બાદમાં ડમ્પર ચાલક અકસ્માત સર્જી ફરાર થઈ ગયો. બાવલુ પોલીસે ડમ્પર ચાલક સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી. આ દ્રશ્યો વડોદરાના નેશનલ હાઈવે 48 પરના છે. રોડ પર ખાડા તેમજ ખોદકામના કારણે એક સાથે 3 વાહનો વચ્ચે અકસ્માતમાં એકનું મોત થયું. ટેમ્પો ડ્રાઈવર હારૂન શેખનું અકસ્માતમાં મોત નીપજ્યું. ગેસ કટરથી ગાડીની બોડી કાપીને મૃતદેહ બહાર કાઢવા પડ્યો હતો. વિસનગરમાં 4 લોકોએ ભર બજારમાં યુવક પર કર્યો જીવલેણ હુમલો. મહેસાણાના વિસનગરમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે. પોલીસનો જાણે ડર જ ન હોય તેમ ભર બજારમાં જીવલેણ હુમલાની ઘટના સામે આવી. 6 જેટલા લોકોએ મળીને નીતિન ઠાકોર નામના યુવક પર હુમલો કર્યો. યુવકના માથાના વાળ પકડીને લોખંડની પાઇપ અને ગળદાપાટુનો માર માર્યો. ગેલેક્સી માર્કેટ પાસે મારામારી થતા નાસભાગ મચી ગઈ. ઘટનાને પગલે લોકોના ટોળા એકત્રિત થઈ ગયા. મારામારીમાં યુવકને ગંભીર ઇજાઓ પહોંચી. તો આ મામલે 4 લોકો સામે નામજોગ સહિત કુલ 6 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. વિસનગર પોલીસે ગુનો નોંધી 3 આરોપીને પકડ્યા. ડીસા અને બારડોલીમાંથી મળ્યું શંકાસ્પદ ખાતર. એક તરફ ખેડૂતોને ખાતર મળી નથી રહ્યું. ખાતરની ભારે તંગી છે, જેની વચ્ચે ડીસામાં ખેતીવાડી વિભાગે શંકાસ્પદ ખાતર ઝડપી પાડ્યું. ખાતરની કાળાબજારીનો પર્દાફાશ કર્યો. એક ટેમ્પો ભરીને જતા ખાતરને ઝડપી પાડ્યો. યુરિયા ખાતરની થેલી બદલી ખાતર લઈ જવાતું હતું. સાંચોરથી ખાતર ડીસા તરફ જતા વાહનોને રોકીને કંસારી ટોલ નાકાથી પકડી પાડ્યું, જેમાં તપાસ કરતા 60 યુરિયા ખાતરના શંકાસ્પદ કટ્ટા કબજે લેવાયા. ખેતીવાડી વિભાગે સેમ્પલને પરીક્ષણ અર્થે મોકલ્યા. બીજી તરફ બારડોલીથી સબસિડીવાળું નીમ કોટેડ યુરિયા ખાતર મળી આવ્યું. બારડોલીના મહુવાના તરસાડી ગામે 30 બેગ ખાતર મળી આવી. સબસિડીવાળું નીમ કોટેડ યુરિયા ખાતર ઔદ્યોગિક હેતુથી વેચાણ થતું હતું. શ્રીરામ રેઝિનના જવાબદારો તેમજ જથ્થો સપ્લાય કરનાર રિષભ ટ્રેડિંગ કંપની સામે ફરિયાદ નોંધાઈ છે. 30 બેગ નીમ કોટેડ યુરિયા હાલ FSLમાં મોકલ્યું. કુલ 67,260 રૂપિયાનું ખાતર મળી આવ્યું. સુરતમાં ગેસ સિલિન્ડરની તંગી, બાટલા લેવા 1 કિલોમીટર લાંબી લાઈન લાગી. આ લાઈન કોઈ રાશન ખરીદવાની નથી. આ લાઈન તો છે ગેસ સિલિન્ડરની. જી હા, સુરતની કીમ અને કોસંબા સહિત અનેક વિસ્તારોમાં ગેસ સિલિન્ડરને લઈને કકળાટ સર્જાયો, જ્યાં છેલ્લા 1 સપ્તાહથી ગ્રાહકો બુકિંગ કર્યા બાદ પણ સિલિન્ડરથી વંચિત છે. લોકોના ઘરે ગેસના બાટલા ન આવતા લોકોની ધીરજ ખૂટી અને એજન્સીએ બાટલો લેવા માટે લોકો પહોંચી ગયા.
એટલા બધા લોકો એજન્સીએ પહોંચ્યા કે એજન્સી બહાર 1 કિલોમીટર લાંબી લાઈન લાગી ગઈ. કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવા મજબૂર બન્યા. લોકો દૂર દૂરથી ભાડું ખર્ચીને આવે છે, પરંતુ ખાલી હાથ પરત ફરવું પડે છે. ગેસના બાટલા વગર લોકો ઘરે રસોઈ બનાવી શકતા નથી. ગરીબ લોકોને ખાધા પીધા વગર કામે જવું પડી રહ્યું છે. ત્યારે એજન્સી સંચાલકોનું કહેવું છે કે પુરવઠાની અછત અને ટ્રાન્સપોર્ટની મુશ્કેલીઓના કારણે આવી સ્થિતિ ઊભી થઈ છે. ત્યારે તાત્કાલિક પગલાં લઈને રાહત મળે તેવી લોકો માંગ કરી રહ્યા છે. ડીસામાં રોડને લઈને લોકોનું હલ્લાબોલ. રોડ નહીં તો વોટ નહીંના લગાવ્યા નારા. રોડ નહીં તો વોટ નહીંના નારા સાથે સોસાયટીના રહીશોએ પાલિકા સામે બાયો ચડાવી. વિરોધ પ્રદર્શનના દ્રશ્યો ડીસા શહેરના છે. અહીંની તિરુપતિ પરિસર સોસાયટી આસપાસના વિસ્તારના રોડ અત્યંત બિસ્માર હાલતમાં છે. એપીએમસી માર્કેટની પાછળ નર્મદાની પાઇપલાઇન નાખ્યા બાદ કાચો રોડ તૂટી જતા સોસાયટીના રહીશો મુશ્કેલીમાં મુકાયા. તો રોડ પર ઉભરાતા ગટરના ગંદા પાણી અને તૂટેલા રોડ રસ્તાઓને લઈને સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા. સ્કાય ઇન્ટરનેશનલ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ મુશ્કેલીમાં મુકાયા. આ અંગે અનેક રજૂઆત કરવા છતાં પ્રશ્નનો નિકાલ નહીં થતા ડીસા તિરુપતિ પરિસર સોસાયટીમાં રહીશોએ પાલિકા હાય હાયના નારા લગાવી કરાયું વિરોધ પ્રદર્શન. સોસાયટીના રહીશો પાલિકા કચેરી ખાતે રજૂઆત કરી તો ચીફ ઓફિસર સહિત પ્રમુખ ઉપપ્રમુખ ગેરહાજર જોવા મળતા રહીશોમાં ભારે આક્રોશ છવાયો. રોડ પર ખાડારાજ છવાતા કોંગ્રેસે રૂડા ઓફિસે રામધૂન બોલાવી. રાજકોટ શહેર અને ગામડાઓના રોડ પર ખાડારાજ છવાતા કોંગ્રેસે રામધૂન બોલાવી. રાજકોટ ગ્રામ્ય વિસ્તારના રોડ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે. વરસાદ રોકાયા બાદ પણ રોડના કામ ન થતા રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા રૂડા ઓફિસનો ઘેરાવ કરાયો. ગંગાજળ છાંટી અનોખો વિરોધ કર્યો. કોંગ્રેસ કાર્યકરોએ રૂડા સીઈએને બાનમાં લીધા હતા. માંડા ડુંગર, જસવંતપુર, મહિકા અને પાડ સહિતના વિસ્તારોમાં ખરાબ રોડ રસ્તા અંગે રજૂઆત કરીને અધિકારીની ચેમ્બરમાં રામધૂન બોલાવી હતી. સુરતમાં સવાલી સ્કૂલ બંધ થવાની વાતો વહેતી થતા વાલીઓ મચાવ્યો હોબાળો. વાલીઓના હોબાળાનું કારણ છે સ્કૂલ બંધ થવાની વાયુવેગે પ્રસરતી વાતો. સુરતના વરાછા માતાવાડી વિસ્તારમાં આવેલી એલપી સવાણી સ્કૂલ બંધ થઈ જવાનો ગણગણાટ શરૂ થયો. હજુ તો અડધું સત્ર પણ પૂર્ણ નથી થયું. ત્યાં સ્કૂલમાં ક્રમશઃ વર્ગખંડો બંધ થઈ રહ્યા છે. વર્ગ બંધ થવાને કારણે ઔદ્યોગિક પ્રવૃત્તિઓ શરૂ થઈ જતા વાલીઓએ સ્કૂલે પહોંચીને હોબાળો કર્યો. સ્કૂલના સંચાલકોએ શાળાના વર્ગખંડ બંધ કરી તેમાં સ્ટોન લગાડવા માટેના મશીનો શરૂ કરી દેવાતા હલ્લાબોલ કર્યો. બાળકોના ભવિષ્ય પર તલવાર લટકતા મોટી સંખ્યામાં વાલીઓ સ્કૂલ ખાતે પહોંચ્યા. તેમણે ભરેલી ફીથી લઈને પુસ્તકો અને યુનિફોર્મના પૈસા પાછા આપવાને એલસી આપી દેવા માંગ કરી. સ્કૂલ વિરોધી સૂત્રોચ્ચાર કર્યા. અચાનક જ સ્કૂલ બંધ કરી દેવાની વાત વહેતી થતા વાલીઓમાં ચિંતા પ્રસરી. ત્યારે સ્કૂલના ટ્રસ્ટીએ ખાતરી આપી કે આખું વર્ષ પૂર્ણ થયા બાદ સ્કૂલ બંધ થશે ત્યાં સુધી નિયમિત અભ્યાસ શરૂ રહેશે. દ્વારકાના ખંભાળિયા તાલુકાના સોનારડી ફીડરમાં છેલ્લા 10 દિવસથી વીજ ધાંધિયાથી ખેડૂતો પરેશાન થઈ ચૂક્યા છે. સોનારડી ફીડર હેઠળ આવેલા અનેક ગામમાં વિસ્તારમાં પૂરતો વીજ પુરવઠો ખોરવાયો છે. હાલ મગફળી સહિતના પાકોને સિંચાઈના પાણીની જરૂરિયાત હોય તે જ સમયે વીજ ધાંધિયા થતા ખેડૂતો પરેશાનીમાં મુકાયા છે. ખેડૂતોમાં ભારે રોષ ફાટી નીકળતા પીજીવીસીએલ કચેરીનો ઘેરાવ કર્યો અને વીજ પુરવઠો આપવાની માંગ કરી. વીજ પુરવઠો નહીં મળે તો ખેડૂતોએ આત્મવિલોપનની પણ ચીમકી ઉચ્ચારી છે. સુરતની ઉમરીગર સ્કૂલના ધોરણ 11ના વિદ્યાર્થીએ ધોરણ 12ના સ્ટુડન્ટને માર માર્યો. સુરતમાં અમદાવાદની 7th ડે સ્કૂલ જેવી ઘટના બની. શહેરની શેઠ ધનજી શાહ રુસ્તમજી ઉમરીગર મેમોરિયલ સ્કૂલમાં થયેલા એક ઝઘડા બાદ ધોરણ 11ના વિદ્યાર્થીએ ધોરણ 12 કોમર્સમાં ભણતા એક વિદ્યાર્થી પર